અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં દીવના 5 લોકોના મોત થયા હતા, ત્યારે દીવના 5 મૃતદેહ અમદાવાદથી વતન માટે રવાના થયા છે। વિશ્વાસ કુમારના ભાઈના મૃતદેહ સહિત 5 મૃતદેહ દીવ માટે રવાના થયા। કલેક્ટર અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ મૃતદેહ લઈને રવાના થયા છે। તો જે રીતે ડીએનએની મેચ કરવાની કામગીરી કરવામાં આવી હતી, ત્યારબાદ અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાના 5 દિવસ બાદ આખરે મૃતદેહો છે પોતાના વતન લઈ જવામાં આવી રહ્યા છે। એવામાં દીવના 5 મૃતદેહને અમદાવાદથી લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। વિશ્વાસ કુમાર જે બચી ગયા હતા તેમના ભાઈના મૃતદેહ સહિત અન્ય 5 મૃતદેહો છે તેને દીવ લઈ જવા માટે અધિકારીઓની ટીમ પણ રવાના થઈ છે। અમદાવાદ પ્લેન દુર્ઘટનાના દીવના 5 લોકોના મોત નીપજ્યા હતા, ત્યારે તેમના મૃતદેહના ડીએનએ મેચ થયા હતા અને હવે તે મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા હોય ત્યારે દીવના 5 મૃતદેહને દીવ લઈ જવા માટે અમદાવાદથી ટીમ રવાના થઈ છે અને ડીવાયએસપી કલેક્ટર સહિતના અધિકારીઓ મૃતદેહ લઈને રવાના થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે એક પછી એક મૃતદેહને પરિવારજનોને સોંપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। એવામાં જેમ જેમ ડીએનએ મેચ થતા જાય છે તેમ તેમ મૃતદેહને પરિવારજનોને સોંપવાની કાર્યવાહી કરાઈ રહી છે। તેના જ ભાગરૂપે જે વ્યક્તિ બચી ગયા હતા દુર્ઘટનામાં તેવા વિશ્વાસ કુમાર કે જેમના ભાઈનું મોત થયું છે, ત્યારે તેમના ભાઈ સહિતના 5 મૃતદેહ છે તેમને પોતાના પરિવારને સોંપવાની કામગીરી કરવામાં આવી છે। તો દીવના 5 લોકોના દુર્ઘટનામાં મોત થયા હતા, ત્યારે દીવના 5 મૃતદેહને અમદાવાદથી વતન લઈ જવા માટે ટીમ રવાના થઈ છે। ત્યારે કલેક્ટર સહિતના અધિકારીઓ મૃતદેહ લઈને દીવ જવા માટે રવાના થયા છે।